કેમ છો દોસ્તો? ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો. ચાલો સ્ટોરીની શરૂઆત કરીએ. આજે ઘણીવાર એ દિવસો યાદ કરું છું ત્યારે ભૂતકાળમાં ખોવાઈ જાઉં છું. આજે તો અમે લવ મેરેજ કરીને અમે ઘરને લઈને મહદ અંશે સ્થિર થઈ ગયા છીએ. જિંદગી સસરાજ ચાલી રહી છે. અમારા પ્રેમના પ્રતીક એ મારી દીકરી રેશમા ઘરને અને ખુશનુમા બનાવી રહી છે. હું જ્યારે નર્સિંગ કોર્સમાં જોડાઈ રહી ત્યારે જ કુટુંબના ઘણા સભ્યોએ આ વ્યવસાય પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો હતો. પરંતુ મારી ઈચ્છા પ્રમાણે હું નર્સ બની. મારા કોર્સનો સમયગાળો 3 વર્ષનો હતો. પહેલું વર્ષ પૂરું થયા આવ્યું ત્યાં જ અમારા કોર્સમાં અભ્યાસ કરતા આશીષ સાથે કામ કરવાનું આવ્યું અને અમે સારા મિત્રો બન્યા ગયા. એ મિત્રતા વધતી ગઈ અને હું ક્યારેય આશીષના પ્રેમમાં પડી ગઈ તેની મને આજ સુધી ખબર પડી નથી. શરૂઆતમાં હું એની મિત્ર બનીને વાતો કરી રહી હતી. દિવસો પસાર થતા રહ્યા પણ કઈ રીતે આગળ વધવું તે સમજાતું નહોતું. હું 24 કલાક તેના વિચારોમાં ખોવાયેલી રહેવા લાગી. મારી મૂંઝવણ એ હતી કે આશીષને કઈ રીતે કહેવું, એ મારા વિશે શું વિચારતો હશે. પણ એક દિવસ મારાથી એને કહી જ દેવાયું. તે દિવસે મારે બપોરે 2 થી 5 કોલેજ અને 5 થી 8 હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવાની હતી. હું અને આશીષ રાત્રે 8 વાગ્યે છૂટ્યા પછી જ અમે કેમ્પસની બહાર નીકળ્યા અને હું પાર્કિંગમાં ઊભી રહી. થોડીક વારે આશીષની સામે જોયા કરતી હતી. આશીષે મને પૂછ્યું, શું સુષ્મા વિચારે છે? હું આશીષ સામે આમ તો ઘણી વાતો કરી લેતી, પણ એ સમયે મારે આશીષ સાથે વાત કરતાં પહેલાં હિંમત એકઠી કરવી પડી હતી. મેં ધીમા અવાજે આશીષને કહ્યું, આશીષ, આઈ લવ યુ. આશીષે એ સમયે ખુદ શું બોલવું તે જરા પણ સમજણ પડી નહોતી. તેણે ફક્ત મને એટલું જ કહ્યું, સુષ્મા ચાલ બેસી જા, અને હું એની બાઇક પર બેસી ગઈ. રોજ આશીષ અને મને અડધા રસ્તે છોડી દેતો હતો ત્યારે હું રસ્તામાં તેની સાથે ઘણી વાતો કરી લેતી, પણ તે દિવસે મારાથી એની સાથે કોઈ વાતચીત થઈ શકી નહીં. બીજા દિવસથી આશીષમાં ચેન્જ થઈ ગયો. તે મારી સાથે પહેલાં કરતાં વધુ સારી રીતે રહેવા લાગ્યો. એકદમ અંગત વ્યક્તિ હોય એ રીતનો વ્યવહાર કરવા લાગ્યો. એનો આ વ્યવહાર મને ખૂબ જ ગમ્યો. એના આ વ્યવહારથી મને ખૂબ જ ખુશ હતી. છતાં એણે મને કોઈ જવાબ નહોતો આપ્યો. લગભગ 1 અઠવાડિયું વીત્યા બાદ ફરી મારાથી રહેવાયું નહીં અને મેં ઘરે જતી વખતે જ આશીષને પૂછી નાખ્યું, આશીષ, મારા વિશે શું વિચારે છે? આશીષે મને પૂછ્યું, સુષ્મા, મારી તારા સાથેના વ્યવહાર પરથી તને શું લાગે છે? આ પ્રશ્નનો જવાબ હું આપી શકી નહોતી. આશીષે ફક્ત એટલું જ કહ્યું હતું કે હું કંઈ કહેતો નથી, પણ હું રોજ મારા પ્રેમનો અનુભવ છે. આ સાંભળતા જ મારી આંખમાંથી હર્ષના આંસુ નીકળી પડ્યા. અમારા લગ્નને 3 વર્ષ થઈ ચૂક્યા છે. જ્યારે ફરવા જઈએ છીએ, અમારા બંનેની વચ્ચે રેશમા અમારા બંનેની આંગળીઓ પકડીને ચાલતી હોય છે. ત્યારે પણ એ જ પ્રેમનો અનુભવ કરી રહ્યો છું. આશીષને મેળવીને હું ખૂબ જ ખુશ છું. આવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ.